નમસ્કાર, વાયરલ મુદ્દા સાથે હું છું દાનવી માલી। વાત કરી મહત્વપૂર્ણ સમાચારની તો રણમાં લોકો પાણી માટે ફાંફા મારતા હોય છે, પણ સાઉદી અરેબિયામાં કંઈક અલગ જ જોવા મળ્યું, જ્યાં રણ પાણી પાણી થઈ ગયું છે। અમે તમને સાઉદી અરેબિયાના શહેર જેદાહના દ્રશ્યો બતાવીશું, જે દ્રશ્યો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। સાઉદી અરેબિયાનું નામ લેતા જ નજર સામે રણ પ્રદેશનું ચિત્ર ખડું થાય। આ દેશમાં એક પણ નદી નથી, એક પણ સરોવર નથી, છતાં પણ સાઉદી અરેબિયા અત્યારે પૂરથી ત્રસ્ત છે। જે રસ્તાઓ પર એક સમયે રણ પ્રદેશની રેતી ઉડતી હતી, તે રસ્તાઓ પર આજે નદી વહી રહી છે। પાણીનો આ પ્રવાહ એટલો પ્રચંડ છે કે રસ્તા પર વહેતા પાણીમાં આ વાહનો તણાઈ રહ્યા છે। સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરની આ તસવીર છે। અહીં થોડા કલાકોમાં એટલો વરસાદ ખાબક્યો, જેના કારણે શહેરમાં પૂર આવી ગયું। સ્થિતિ એવી થઈ કે જાણે શહેરમાં વાદળ ફાટ્યું હોય। સાઉદી અરેબિયામાં ભારે વરસાદ અને પૂરે તબાહી મચાવી છે। કેટલાય શહેરોમાં પૂરના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। જેદ્દાહ શહેરમાં પૂરથી તબાહીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પૂર વચ્ચે એક કાર ફસાયેલી નજરે પડી, જ્યારે કેટલાય લોકો પોતાનો જીવ બચાવવા માટે તેના ઉપર બેઠેલા નજરે પડ્યા। એટલું જ નહીં, તેની બાજુમાં એક વ્યક્તિ પૂરના પાણીથી બચવા માટે તરીને બહાર નીકળવાનો પ્રયાસ કરતો નજરે પડ્યો। એક પળમાં તો લાગી રહ્યું હતું કે પૂરના પાણીને પાર કરી લેશે, પણ જેવો તે કિનારે પહોંચવાનો હતો, પાણીના પ્રચંડ પ્રવાહે તેને તાણી લીધો। આવી જ ડરાવનારી તસવીર જેદ્દાહ શહેરના રહેણાંક વિસ્તારોમાંથી પણ સામે આવી રહી છે, જેમાં ઘરની બહાર ચારે બાજુ પાણીનો કબજો જોવા મળી રહ્યો છે, જેને જોઈને એવું લાગ્યું કે ગલીઓમાં કોઈ નદી ઉતરી આવી હોય। અહીં એક કાર રસ્તા પર આવેલા પૂરમાં ધીરે ધીરે તણાતી નજરે પડી। થોડીવાર સુધી તે જળ સામે જંગ કરતી રહી, પણ બહુ લાંબો સમય ન ઝઝુમી શકી। પૂરના પાણી આગળ હથિયાર હેઠા મૂકી દીધા, તે પૂરના પાણીમાં ડૂબી ગઈ। જ્યારે કારના તણાયા બાદ એક વ્યક્તિ તે રસ્તાને પાર કરવાનો પ્રયાસ કરતો નજરે પડ્યો, જ્યાં દિવાલના સહારે થોડા સમય સુધી આવું કરવામાં તે સફળ રહ્યો, પણ ત્યારે તેનું બેલેન્સ બગડ્યું અને તે પાણીમાં ડૂબી ગયો। શહેરની સ્થિતિ એવી થઈ ગઈ કે જાણે પર્વત પરથી કોઈ નદી શહેરમાં ઉતરી આવી હોય। પાણી સામે જે કોઈ આવ્યો તે તબાહ થઈ ગયું। આ વિડીયોમાં તમને વાહનો તણાતા દેખાઈ રહ્યા છે। સાઉદી અરેબિયાના જેદ્દાહ અને આસપાસના શહેરોમાંથી લોકો આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે। સાઉદી અરેબિયાના જેદ્દાહમાં પૂરે સૌથી વધુ વિનાશ વેર્યો છે। આખા શહેરમાં કેટલાય ફૂટ પાણી ભરાઈ ગયું છે। દરિયા કિનારે નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ રહ્યા છે। સરકારે એલર્ટ જાહેર કરી દીધું છે કે લોકો ઘરોમાં જ રહે। અહીં સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। કુદરતનો ખેલ જુઓ। આ રણ પ્રદેશમાં એવું પૂર આવ્યું કે શહેર સમુદ્રમાં ફેરવાઈ ગયું। એટલું પાણી વરસી ગયું કે ચાલવા માટે અહીં જમીન નથી બચી। ચારે બાજુ માત્ર અને માત્ર પાણી નજરે પડી રહ્યું છે। લાલ સાગરના કિનારે વસેલું જેદ્દાહ મુસલમાનોના પવિત્ર શહેર મક્કા માટે એન્ટ્રી ગેટ માનવામાં આવે છે। દર વર્ષે દુનિયામાંથી લાખો લોકો હજ અને ઉમરાહ માટે અહીંથી જ મક્કા માટે રવાના થાય છે, પણ મોસમના આ મારનો વિમાન સેવા પર પણ અસર પડી છે। મક્કાથી સામે આવેલી તસવીરોમાં લોકો વરસાદમાં પલળતા પવિત્ર વિધિ કરતા નજરે પડ્યા। મક્કાથી લઈ જેદ્દાહ સુધી પૂરના પાણીએ તબાહી મચાવી। મક્કા અને મદીનામાં કેટલીય જગ્યાઓ પર કરા પડ્યા, જેને પણ તબાહી મચાવી। કરાના મારથી બચવા માટે લોકો સુરક્ષિત સ્થળો પર જતા જોવા મળ્યા। સાઉદી અરેબિયા આખા રણમાં ફેલાયેલું છે। અહીં આખા વર્ષમાં 250 મિલીમીટર વરસાદ પણ નથી વરસતો, પણ અહીં કલાકોમાં જ વાદળો અધધ વરસાદ વરસાવી ગયા। આ દ્રશ્યો કુદરતના તેજ બદલાયેલા મિજાજને બતાવી રહ્યા છે। સાઉદી અરેબિયા પીવાના પાણી માટે વલખા મારે છે। તે દર વર્ષે પોતાના જીડીપીના 2% પીવાના પાણી પાછળ ખર્ચે છે। આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ સાઉદી અરેબિયામાં વરસાદે ભારે તબાહી મચાવી હતી। તે સમયે પણ પૂરના કારણે જનજીવન બેહાલ થઈ ગયું હતું। સાઉદી અરેબિયા જેવા રણ પ્રદેશમાં દશકાઓ બાદ આ પ્રકારે વરસાદનું તાંડવ થયું છે, જે ઇશારો કરે છે કે ગ્લોબલ વોર્મિંગની અસર દેખાવા માંડી છે। કુદરતનું તબાહીનું ચક્ર ફરી વળ્યું છે, જે બધું બરબાદ કરી રહ્યું છે, માણસને લાચાર બનાવી રહ્યું છે। સાથે જ કુદરત માણસને ચેતવણી પણ આપી રહી છે કે હજુ સમય છે સુધરવાનો, હજુ પણ ચેતી જાઓ।
પછી એટલું મોડું ન થઈ જાય કે કશું બચાવવાનો સમય જ ન રહે. ડોલ્ફિનના રંગ વિશે તો તમે સૌ કોઈ જાણતા હશો, પરંતુ શું તમે ક્યારેય ગુલાબી રંગની ડોલ્ફિન જોઈ છે? ચોંકી ગયા ને? તો જોઈ લો પિંક ડોલ્ફિનને આ વાયરલ વિડીયોમાં. સમુદ્રમાં ડોલ્ફિન જોવી કોને ન ગમે, તેમાં પણ જો પિંક કલરની ડોલ્ફિન જોવા મળે તો જી હા, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં કંઈક એવું જ જોવા મળી રહ્યું છે, જેમાં બે ડોલ્ફિન સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે. એક ડોલ્ફિનનો રંગ તો આપણે સૌ કોઈએ જોયેલો હશે, પરંતુ બીજી ડોલ્ફિન ગુલાબી રંગની જોવા મળી રહી છે. બંને ડોલ્ફિન સાથે એવી રીતે સ્વિમિંગ કરી રહી છે કે એવું લાગે કે જાણે પિંક કલરની ડોલ્ફિન રંગ બદલી રહી છે. વિડીયો જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ રહ્યું છે. ત્યારે ફરી એક નજર મનને આ દ્રશ્યો પર. તરફ થોડા મહિના પહેલા ગુજરાતના ઓખામાં ડોલ્ફિનનો આહલાદક નજારો જોવા મળ્યો હતો. ઓખાના મધદરિયે આવો નજારો અવારનવાર જોવા મળતો હોય છે. ઘણા લોકો ડોલ્ફિનને જોવા માટે વિદેશમાં જઈ પૈસા. હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં ગરીબીની નવી કહાની સાંભળો. પાકિસ્તાનની સ્થિતિ એટલી કંગાળ થઈ ગઈ છે કે સરકાર પાસે વીજળીના બિલ ભરવા માટે પણ પૈસા નથી. વીજળી બચાવવા માટે સરકાર લોકોને વહેલા સૂઈ જવાની સલાહ આપી રહી છે. રાતના 8:30 વાગે બજાર બંધ કરવાનો પણ નિર્ણય કર્યો છે. પાકિસ્તાનમાં બલુચિસ્તાન પ્રાંતની રાજધાની કેટાના સરદાર હાજીજાન મોહમ્મદે દાવો કર્યો છે કે રવિવારે તેમના ઘરે 60માં બાળકે જન્મ લીધો છે. બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે તેમના 5 બાળકો અલ્લાહને પ્યારા થઈ ગયા છે, જ્યારે 55 બાળકો સ્વસ્થ અને જીવિત છે. તેમણે એ પણ કહ્યું હતું કે આટલા બાળકો પેદા કરીને નહીં રોકાશે. જો અલ્લાહ ઈચ્છશે તો તેમના બીજા પણ બાળકો થશે. આવું કરવા માટે તેઓ ચોથા લગ્ન કરવાનું પણ વિચારી રહ્યા છે. દરેક માતાનો પ્રેમ પોતાના બાળકો પ્રત્યે અનન્ય જ હોય છે અને પોતાના બાળકોને બચાવવા માતા કોઈ પણ સંઘર્ષ કરી જાણતી હોય છે. ત્યારે આવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે રીંછનો વિડીયો. પોતાના બાળકોને રસ્તો પાર કરાવવા માટે આ રીંછનો સંઘર્ષ જુઓ. આ જોઈને તમને તમારી માતાની યાદ ચોક્કસ આવી જશે. જુઓ, પોતાના 4 બાળકોને રસ્તો પાર કરાવવા માટે મથી રહી છે આ માદા રીંછ. પણ નાના રીંછ છે કે દોડી દોડીને માતાની પાછળ ભાગે છે. માતા જેવું બાળકને પોતાના મોઢામાં લઈને રસ્તો પાર કરાવે છે અને બીજા બાળકને લેવા માટે જાય છે, ત્યાં તો તરત જ આ નાનું રીંછ દોડીને માતાની પાછળ પહોંચી જાય છે. લોકો પણ રીંછની આવી પ્રવૃત્તિને જોઈને આશ્ચર્યચકિત તો થાય જ છે, સાથે રોડ પર ગાડીઓ પણ ઊભી રાખી દે છે અને રાહ જુએ છે કે પ્રથા કરી. મહત્વનું છે કે આવા વાતાવરણમાં ઘણા પ્રાણીઓ જંગલની બહાર નીકળી જતા હોય છે અને ક્યારેક રોડ પર પણ આવી જતા હોય છે. ઘણીવાર જંગલી પ્રાણીઓ સાથે અકસ્માત પણ થતો હોવાના બનાવ પણ સામે આવતા હોય છે. ત્યારે આ વિડીયો વાયરલ થતા પોલીસ પણ લોકોની પ્રશંસા કરી રહી છે. લોકોને પણ આ વિડીયો ખૂબ પસંદ આવી રહ્યો છે. નાચતા ગાજતા લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે ઇન્દોરમાં પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. સીસીટીવીમાં લાઈવ મોતના દ્રશ્યો કેદ થયા છે, જેનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. શું છે આ સમગ્ર મામલો? જુઓ, મુદ્દો વાયરલ છે. વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ. હાલતા ચાલતા લોકો પળવારમાં બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર. સીસીટીવીમાં કેદ થયું મોતનું દ્રશ્ય. ઘટના ઇન્દોરની છે, જ્યાં એક બિઝનેસમેનનું જીમમાં મોત થયું. દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે, જે હાલ વાયરલ થઈ રહ્યા છે. જુઓ,
જીમમાં લોકો કસરત કરી રહ્યા છે ત્યારે જેકેટ પહેરેલા એક વ્યક્તિ પણ ચાલીને જઈ રહ્યા છે. અચાનકથી તેઓ ઊભા રહી જાય છે અને જેકેટ ઉતારવાનો પ્રયત્ન કરે છે. લાગે છે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો છે. બીજી જ ક્ષણે તેઓ જીમમાં રહેલા કસરતના મશીનને પકડી લે છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. હાલ લોકો પણ આ વિડીયોને જોઈને ચોંકી રહ્યા છે. હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં ગરીબીની નવી કહાની સાંભળો. પાકિસ્તાનની સ્થિતિ એટલી કંગાળ થઈ ગઈ છે કે સરકાર પાસે વીજળીના બિલ ભરવા માટે પૈસા નથી. વીજળી બચાવવા માટે સરકાર લોકોને વહેલા સૂઈ જવાની પણ અપીલ કરી રહી છે. ત્યારે રાતના 8:30 વાગે બજાર પર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંગાળ પાકિસ્તાનમાં અંધારપટ. વીજળી બચાવો, જલ્દી સૂઈ જાઓ. શ્રીલંકા બાદ પાડોશી દેશ પાકિસ્તાન પણ આર્થિક સંકટ વચ્ચે ઝઝૂમી રહ્યો છે. ચીનના દેવામાં પાકિસ્તાન એટલું ડૂબી ગયું છે કે ત્યાં ભૂખમરો, બેરોજગારી, વીજ સંકટ જેવી સમસ્યાઓ કાળ બનીને સામે ઊભી છે. પાકિસ્તાન સરકારે વણસતી સ્થિતિને ધ્યાનમાં રાખી એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. દેશ પર તોળાતા વીજ સંકટને ટાળવા માટે પાકિસ્તાનમાં હવેથી રાત્રે 8:30 વાગ્યા બાદ મોલ, બજારો, રેસ્ટોરાં બંધ રાખવામાં આવશે. રાત્રે 10 વાગ્યા બાદ મેરેજ હોલ પણ બંધ પાડવાની ફરજ પાડવામાં આવી છે. આ નિર્ણયથી પાકિસ્તાન સરકારના 60 અરબ રૂપિયાની બચત થશે. પાકિસ્તાન સરકારના આ નિર્ણય પર પ્રેસ કોન્ફરન્સ કરતા પાકિસ્તાનના સુરક્ષામાં ખ્વાજા આસિફની ફોર્મ્યુલા કોઈને ગળે નથી ઉતરી રહી. આ નિવેદને એક નવી ચર્ચાને જન્મ આપી દીધો છે. પાકિસ્તાનમાં આર્થિક સંકટની સાથે સાથે હવે વીજ સંકટ પણ મંડરાઈ રહ્યું છે. પાકિસ્તાન પાસે વિદેશી મુદ્રા ભંડાર પણ સમાપ્ત થવાની આરે છે અને દેશ પર દેવું પણ વધી રહ્યું છે. શહબાઝ શરીફની સરકાર પૈસા બચાવવા માટે વધુ એક નવો ઉપાય લાવી છે. સરકારી તિજોરીનો ભાર ઓછો કરવા પાકિસ્તાન સરકારે કેટલાક ફરમાન જાહેર કર્યા છે. જેમાં વીજ વપરાશ ઘટાડવા, બલ્બ અને પંખાઓનું ઉત્પાદન બંધ કરવાનું ફરમાન જાહેર કરાયું છે. દુનિયાભરમાં 60 થી 80 વોટના પંખાનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યાં પાકિસ્તાન દેશમાં 120 થી 130 વોટના પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. એના કારણે વધુ વીજ પુરવઠો વપરાય છે. આ સ્થિતિમાં સરકારે વધુ વોટવાળા પંખાના ઉત્પાદન પર જુલાઈ મહિનાથી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત મોટા બલ્બનું ઉત્પાદન પણ બંધ કરાશે. સ્ટ્રીટ લાઇટ્સ પણ બંધ કરવામાં આવશે અને કોનિકલ ગીઝરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવશે. વર્ષના અંત સુધીમાં આયાતી તેલનો ઉપયોગ ઘટાડવા માટે સરકાર ઇલેક્ટ્રિક મોટરસાયકલ પર વધુ ભાર આપશે અને એનું ઉત્પાદન વધારશે. વીજ સંકટને કારણે આ નીતિથી વપરાતી વીજળી ઓછી વપરાશે. સરકાર વિભાગોમાં જે ઉપયોગ કરવામાં આવતી વીજળી છે એમાં 30% ઘટાડો થાય એવી યોજના બનાવાઈ છે. એને કારણે પાકિસ્તાન સરકાર 62 અરબ રૂપિયાની બચત કરશે. પાકિસ્તાનના લાહોર શહેરમાં સ્થિતિ કેટલી ખરાબ છે તેનો અંદાજો તમે તે રીતે લગાવી શકો છો કે અહીં ક્યારેક 24 કલાક લોકોને વીજળી વિના રહેવું પડે છે. પાકિસ્તાને વીજળી સંકટને દૂર કરવા માટે વિશ્વ બેંક પાસેથી $80 કરોડ અમેરિકન ડોલરની લોન પણ લીધી છે. પણ આ લોનનો પાકિસ્તાન સારો ઉપયોગ ન કરી શક્યો. પાકિસ્તાન રોજ દેવાના ડુંગર તળે દબાઈ રહ્યું છે. પાકિસ્તાન વેચાવાનું છે. દરેક પાકિસ્તાની પર 1,75,000 રૂપિયાનું દેવું. દરેક પાકિસ્તાની પર 54,000નું દેવું 2 વર્ષમાં વધ્યું. અર્થવ્યવસ્થા $19 બિલિયન સુધી સમેટાઈ. પાકિસ્તાનમાં પૂરને કારણે બેરોજગારી અને ભૂખમરો તો હતો જ. સંકટની વચ્ચે પાકિસ્તાનીઓ ભોજન, રાંધણ ગેસ અને તેલથી ઝઝૂમી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ખૂબ જ ચર્ચામાં રહી છે. યાત્રાના કોઈને કોઈ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. જો કે હાલ રાહુલ ગાંધી નહીં પરંતુ રાહુલ ગાંધીના ડુપ્લિકેટ ચર્ચાઈ રહ્યા છે. જી હા, રાહુલ ગાંધીના ડુપ્લિકેટ. જુઓ મુદ્દો વાયરલ છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. ક્યારેક ભાઈ બહેનની નિર્દોષ મસ્તી વાયરલ થઈ છે તો ક્યારેક માતા પુત્રનો પ્રેમ. ત્યારે હાલ પણ ભારત જોડો યાત્રાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સફેદ ટી શર્ટ પહેરી અને રૂબાબથી ચાલી રહેલા યુવકને જુઓ.
જે રાહુલ ગાંધી નહીં પરંતુ રાહુલ ગાંધીના હમશકલ છે. આ યુવકનું નામ ફૈઝલ ચૌધરી છે અને તે પણ કોંગ્રેસનો કાર્યકર્તા છે. હાલ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનો હમશકલ આ યુવક વાયરલ થઈ રહ્યો છે. રાહુલ ગાંધી જેવો દેખા હોવાથી યાત્રામાં લોકો તેની સાથે સેલ્ફી લેતા પણ હોય છે અને વિડીયો પણ બનાવતા હોય છે. પ્રથમ દ્રષ્ટિએ રાહુલ ગાંધી જ લાગતો આ યુવક હાલ વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ આ વિડીયોને જોઈને ચોંકી રહ્યા છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા બાગેશ્વર ધામનો મહિમા હવે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ છવાઈ રહ્યો છે. એવા પણ ભક્તો છે કે જેઓ બાલાજી સરકારના દર્શન કરવા માટે અલગ અલગ રીતે પોતાની શ્રદ્ધા પ્રમાણે બાગેશ્વર ધામ પહોંચી રહ્યા છે. આ દ્રશ્યોથી તમે વિચલિત થઈ શકો છો. આ ભક્ત ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાથી લગભગ 800 કિલોમીટર દૂર આવેલા બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. વાયરલ વિડીયોમાં એક ભક્ત રસ્તા પર ખીલાની પથારી પર દંડવત કરતા કરતા જઈ રહ્યા છે. આ ભક્ત બાગેશ્વર ધામના સ્વાગત દ્વારથી 7 કિલોમીટરનો પ્રવાસ કરી ભગવાનના ચરણોમાં પહોંચ્યા હતા. વિડીયોમાં દેખાતા આ ભક્ત અતૂટ શ્રદ્ધા છે. તેઓ કહે છે કે મારી એક મનોકામના છે અને જે પૂરી કરવા માટે હું બાગેશ્વર ધામ ખીલાની પથારી પર દંડવત કરતા કરતા જઈ રહ્યો છું. આ પહેલા પણ સોમપાલસિંહ 4 વખત બાગેશ્વર ધામમાં આવી ચૂક્યા છે. સોમપાલસિંહ પહેલા દારૂ પીતા હતા અને જે હવે બંધ કરી દેવામાં આવ્યો છે. તેમનું મન થયું હતું કે મારે આ રીતે જવું જોઈએ. બાલાજીના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમામ મનોકામના પૂર્ણ થશે. मेरी श्रद्धा थी, मैं वहाँ पर आता था, दारू पीता था पहले, दारू मेरी छोड़ के मेरी मनोकामना पूर्ण हो गई अर्जी बांधने. अब की 5वीं बार जा रहा हूँ, मन में एक श्रद्धा है इसलिए कि वो भी मेरी पूरी हो जाए. વાયરલ વિડીયોમાં દેખાતી આ લાકડીની બનેલી પથારી છે અને જેમાં 700 ખીલા છે જે હાથથી બનાવવામાં આવ્યા છે. બાગેશ્વર ધામ જતી વખતે પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીએ સંપાલભાઈને ખીલા પર પડેલા જોયેલા. વિડીયોમાં મહારાજ ભક્તને આ પ્રકારની પ્રવૃત્તિ ન કરવા અનુરોધ કરી રહ્યા છે અને તેમને ભેટી રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ભક્તની આ અનોખી શ્રદ્ધાને જોઈને રસ્તા ઉપર જતા લોકો પણ સ્તબ્ધ થઈ રહ્યા છે. શ્રદ્ધામાં ડૂબેલી આ વ્યક્તિ પોતાના શરીર પરના ઈજાની પરવા નથી કરતો. પોતાની મનોકામના પૂર્ણ કરવા તે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ પ્રકારની શ્રદ્ધાનું સમર્થન નથી કરતું. દિલ્હીમાં મેયરની ચૂંટણી પહેલા હોબાળો. આપ અને બીજેપીના કાર્યકરો વચ્ચે મારામારીના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. કેટલાક દ્રશ્યોમાં ધક્કામુક્કી કરીને ખુરશીઓ પણ ઉલાળતા જોવા મળ્યા છે આ તમામ નેતાઓ. દિલ્હીમાં એમસીડી ચૂંટણી બાદ આજે મેયર પદ માટે ચૂંટણી છે. આ સાથે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પણ ચૂંટણી થશે. કાઉન્સિલરોએ મતદાન પહેલા શપથ લેવાના હોય છે, પરંતુ આ પહેલા આપ કાઉન્સિલરોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન ધક્કામુક્કી પણ થઈ હતી. આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો નામાંકિત સભ્યોને પ્રથમ શપથ લેવા માટે વિરોધ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ એલજી દ્વારા ભાજપના કાઉન્સિલર સત્ય શર્માને મેયરની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ કોંગ્રેસે આ ચૂંટણીમાં મતદાનમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીએ મુકેશ ગોયલને એમસીડીમાં ગૃહના નેતા બનાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે આ ચૂંટણીમાં મતદાનમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી એમસીડીમાં આપના મેયર પદના ઉમેદવાર તરીકે શૈલી ઓબેરોય છે. ભાજપે મેયરની ચૂંટણી માટે રેખા ગુપ્તાને તેના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. તે ત્રીજી વખત કાઉન્સિલર બન્યા છે. દિલ્હી એમસીડીની ચૂંટણીમાં સંખ્યાની દ્રષ્ટિએ ભાજપ ભલે પાછળ હોય, પરંતુ એમસીડીમાં પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી અને કોઈ વિફ કામ કરતું નથી. તેથી જો ચાલાકી કરવામાં આવે તો શક્યતાઓ અમર્યાદિત છે, જેને લઈને જ આ બંને પાર્ટીઓ આમની સામે આવી ગઈ અને તેને લઈને એકબીજા સાથે
રેલવે તંત્ર ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા યાત્રા દરમિયાન સાવધાની રાખવાની સલાહ આપતું હોય છે. ચાલુ ટ્રેનમાં ન ચડવાની પણ સલાહ આપવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં પણ કેટલાક લોકો આ સલાહને અવગણતા હોય છે અને ત્યારબાદ અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે હાલ એક એવો જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ચાલતી ટ્રેનમાં ચડવું છે જોખમી. થઈ શકે છે જીવને જોખમ. રેલવે દ્વારા સ્ટેશન પર આવી સૂચનાઓ અવારનવાર આપવામાં આવે છે. ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પણ લોકોને સચેત કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો છે કે ઉતાવળને કારણે બેદરકારી દાખવતા હોય છે. ત્યારે બિહારમાં પણ આવી જ શ્વાસ અદ્ધર ચડાવતી ઘટના સામે આવી છે, જે વાયરલ થઈ રહી છે. જુઓ, સ્ટેશન પર ધીમે ધીમે ટ્રેન શરૂ થઈ રહી છે. તે જ સમયે એક યાત્રી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતો નજરે ચડી રહ્યો છે. પરંતુ જેવો તે ચડવા જાય છે કે તેનો પગ લપસી જાય છે અને તે ટ્રેન અને પ્લેટફોર્મના ગેપ વચ્ચે ફસાઈ જાય છે. પરંતુ ત્યાં હાજર રહેલો આરપીએફ જવાન તેને ગેપમાંથી ખેંચી લે છે અને તેનો જીવ બચે. ચાલુ ટ્રેનમાં ચડવાની ભૂલ ન જ કરવી જોઈએ. જ્યાં પાણી હતું ત્યાં જામી ગયો બરફ. જમીન પર બરફની ચાદર છવાઈ ગઈ. આબુમાં રેકોર્ડ તોડ ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુમાં ઠંડીએ ભૂક્કા કાઢી નાખ્યા. એક સમયે પારો -6 પર પહોંચી જતા આબુ રીતસરનું થીજી ગયું. જો કે હવે માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીથી થોડી રાહત મળી છે. માઉન્ટ આબુમાં પારો 0 ડિગ્રીએ પહોંચ્યો છે. ગુરુવારે સ્ટેશન આબુમાં હાડ થીજવતી ઠંડી જોવા મળી. આબુમાં કાતિલ ઠંડીએ 20 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. આબુમાં -7 ડિગ્રી સાથે સૌથી ઠંડો દિવસ નોંધાયો. તો આ તરફ આબુની સૌથી ઊંચી ચોટી ગણાતા ગુરુ શિખરમાં -10 ડિગ્રી તાપમાન નોંધાયું. સવારે ઝાકળ થીજી જવાને કારણે ઘાસના મેદાનમાં બરફની સફેદ ચાદર જોવા મળી. ઠંડી એટલી હદે હતી કે પ્રવાસીઓના વાહનો અને કાચ પર બરફના થર જામી ગયા.